વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું સુમીર રાઠિયા. બોલે તો આપણો સેમસર પ્લસ એકેડમી હતી અને ગઈકાલે આપણે જોયું હતું સબ્જેક્ટ ઓબીજી લેક્ચર 1 થી 15 વિથ ડીપ એક્સપ્લેનેશન રેપિડ ફાયર વનલાઇનર. હવે આજે જે છે એનો લેક્ચર બીજો આપણે આજે શરૂ કરવાના છીએ, 16મા નંબરથી શરૂ કરવાના છીએ. તો ભાઈ એક ખાસ આપ લોકોને એક સાદર નમ્ર વિનંતી અને એક સૂચના, જેટલી પણ અહીંયા ટેસ્ટ દરરોજની મૂકવામાં આવે છે એ મહેરબાની કરીને આપતા જજો, બરાબર છે. અને એક દર વખતે છેલ્લે લાસ્ટમાં પોલ મૂકું છું, જેને આપી દીધી હોય એ હા કહેજો, અને જેને નથી આપી અને જેને બધું જ આવડે છે મારી જેમ, બરાબર છે, એ મહેરબાની કરીને એમાં ટીક કરજો, તો આપણે એને અલગથી વધાવશું. તો વધારે પડતી વાહિયાત બકવાસ ના કરતા આપણે આજનો લેક્ચર જે છે એ શરૂ કરીએ છીએ, બરાબર છે. ડીપ એક્સપ્લેનેશન આશા રાખું છું કે તમને ગઈકાલે પણ સમજાણું છે ને આજે પણ સમજાશે. આભાર. શરૂ કરીએ, ચલો. તો ભાઈ પોઈન્ટ કઈક એવો છે કે પેસમેકર ઓફ યુટ્રાઇન કોન્ટ્રાક્શન, બરાબર, એવો કઈક આખો પોઈન્ટ છે. અને એની નીચે આપણે કીધું કે ટ્યુબિયલ ઓસ્ટિયા જે છે ઈ પેસમેકર છે. કોનું પેસમેકર છે? યુટ્રાઇન કોન્ટ્રાક્શન નું પેસમેકર જે છે એ ટ્યુબિયલ ઓસ્ટિયા છે. તો ચલો આપણે એનું ડીપ એક્સપ્લેનેશન હવે આપણે સમજીએ. તો ભાઈ પેસમેકર ઓફ યુટ્રસ એટલે કે તે પ્લેસ કે જ્યાંથી યુટ્રાઇન કોન્ટ્રાક્શન જે છે એ સ્ટાર્ટ થાય છે. શું થાય છે? પેસમેકર ઓફ યુટ્રસ એટલે કે એ પ્લેસ કે જ્યાંથી યુટ્રાઇન કોન્ટ્રાક્શન શું થાય છે? યુટ્રાઇન કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થાય છે, બરાબર છે. હવે એનું લોકેશન, એનું સ્થાન, જેમ લગ્નમાં જે છે લોકેશન મૂકવામાં આવે કંકોત્રીમાં, એવી રીતે જે છે એ યુટ્રાઇન કોન્ટ્રાક્શન નું પણ એક લોકેશન હોય છે, બરાબર છે, કે જેનું નામ છે ટ્યુબિયલ ઓસ્ટિયા. એટલે કે અને ક્યાં હોય તો કે ફેલોપિયન ટ્યુબ ના ઓપનિંગ ની નજીક આવેલું છે. ઇટ્સ કોલ્ડ ટ્યુબિયલ ઓસ્ટિયા. પ્રોસેસ કઈ રીતની છે, બરાબર છે, તો જલેબીના ગૂંચળા જેવી છે. તો જોઈએ અહીંથી કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થાય છે. શું સ્ટાર્ટ થાય છે? કોન્ટ્રાક્શન સ્ટાર્ટ થાય છે, બરાબર છે. પછી કોન્ટ્રાક્શન જે છે એ ફંડસ તરફ આગળ વધે છે, બરાબર છે, અને એની પછી જે છે એ ફંડસ મારફતે આગળ વધીને લોઅર યુટ્રસ તરફ જે છે એ ફેલાય છે. ફંડસ તરફ આગળ વધે અને ત્યાંથી જે છે એ લોઅર યુટ્રસ તરફ જે છે એ ફેલાય છે. ઇમ્પોર્ટન્સ શું છે ભાઈ આનું? તો કે ભાઈ લેબર દરમિયાન, કેના દરમિયાન છે? લેબર દરમિયાન. જો પ્રેગ્નન્સી દરમિયાન નથી, લેબર દરમિયાન છે. બેબીને બર્થ કેનાલ તરફ પુશ કરવામાં મદદ કરે છે. શું કરવામાં મદદ કરે? બેબીને બર્થ કેનાલ તરફ પુશ કરવામાં મદદ કરે છે. એટલે ટ્યુબિયલ ઓસ્ટિયા જે છે એ યુટ્રસનું નેચરલ પેસમેકર છે. શું છે? નેચરલ પેસમેકર ઓફ યુટ્રસ એટલે કે ટ્યુબિયલ ઓસ્ટિયા, બરાબર છે. આગળ વધીએ. ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેશર. હવે ભાઈ હવેનો જે પ્રશ્ન જે છે એ ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેશર નો છે, બરાબર છે. તો ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબરમાં કયા લેબરની વાત કરી છે? ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર. અને એમાં તે વાત કરી છે આપણે ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેશર ની વાત કરી છે, બરાબર છે. તો પોઈન્ટ જોઈએ કે ભાઈ 40 to 50 mm ઓફ Hg. ડીપ એક્સપ્લેનેશન ની વાત કરીએ તો કે ભાઈ ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર એટલે કે સર્વિક્સ ઓપનિંગ, એટલે કે આ ફેઝ કયો છે? તો કે ડાયલેટેશન સ્ટેજ છે. તો કે સાહેબ આ સ્ટેજ દરમિયાન યુટ્રાઇન કોન્ટ્રાક્શન થાય છે. શું થાય છે? યુટ્રાઇન કોન્ટ્રાક્શન થાય છે, બરાબર છે, જેના કારણે યુટ્રસ અંદર પ્રેશર ક્રિએટ થાય છે. શું થાય છે? પ્રેશર વધે છે. અને જ્યારે આ જે યુટ્રાઇન પ્રેશર વધે છે એટલે કે ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેશર જે વધે છે એનું પ્રેશર વેલ્યુ કેટલી હોય? તો કે લગભગ 40 થી 50 mm ઓફ Hg. 50 mm, 40 થી 50 mm Hg, બરાબર છે. ચલો હવે આપણે જોઈએ પર્પઝ ની વાત કરીએ. એનો હેતુ શું છે? તો કે ભાઈ સર્વિક્સ જે છે એ ગ્રેજ્યુઅલ ઓપન થાય છે. શું થાય છે? સર્વિક્સ ગ્રેજ્યુઅલી ઓપન થાય છે. બેબી ડિલિવર માટે પેસેજ જે છે એ તૈયાર થાય છે. શું થાય છે? બેબી ડિલિવર માટે પેસેજ જે છે એ તૈયાર થાય છે. એટલે કે ફર્સ્ટ સ્ટેજમાં પ્રેશર જે છે એ થોડું મોડરેટ હોય છે. શું હોય છે? મોડરેટ હોય છે. શું હોય? ફર્સ્ટ સ્ટેજમાં પ્રેશર કેવું હોય? મોડરેટ હોય, બરાબર છે. હવે આપણે વાત કરીએ ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેશર ની, પણ અગાઉ જે આપણે વાત કરી એમ શું હતું? તો કે ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર હતું, અને અત્યારે જે આપણે વાત કરી છે શું છે? સેકન્ડ સ્ટેજ ઓફ લેબર છે, બરાબર છે. તો એના પોઈન્ટમાં જોઈએ કે હવે ઇન્ટ્રાયુટ્રાઇન પ્રેશર કેટલું છે? તો કે 100 થી લઈને 120 mmHg જેટલું, બરાબર છે.
ડીપ એક્સપ્લેનેશન ની વાત કરીએ તો કે ભાઈ સેકન્ડ સ્ટેજ ઓફ લેબર એટલે શું પેલા આપણે એ જોવું પડે. એટલે કે બેબી ડિલિવરી સ્ટેજ શું છે? બેબીનો ડિલિવરી સ્ટેજ છે, બરાબર છે. ગઈકાલે મેં તમને જ્યારે જેટલા લોકો ટેસ્ટ આપતા હતા ત્યારે કીધું હતું કે ભાઈ મહેરબાની કરીને જે છે તમે લોકો જે છે પ્રોપર રીતે જે ટેસ્ટ આપવાનું રાખો, બરાબર છે, અને સરખી રીતે જોઈને ટેસ્ટ આપો, ભૂતની જેમ ટીક ન કરો, બરાબર છે. જો આમાં કીધું છે સેકન્ડ સ્ટેજ ઓફ લેબર એટલે શું? તો કે બેબી ડિલિવરી સ્ટેજ, બરાબર, એટલે કે સર્વિક્સ જે છે એ ફૂલી ઓપન થયા પછીનો સમયગાળો એટલે કે સેકન્ડ સ્ટેજ ઓફ લેબર. આ સમયે કોન્ટ્રાક્શન જે છે એ વધુ સ્ટ્રોંગ થાય છે, ઓલામાં મોડરેટ થાય અને આમાં વધુ સ્ટ્રોંગ થાય છે. આના કારણે પ્રેશર વેલ્યુ કેટલી હોય? આની પ્રેશર વેલ્યુ લગભગ 100 થી 120 mmHg જેટલી હોય છે. પર્પસ જોઈએ, બેબીને બર્થ કેનાલમાં પુશ કરવું, ડિલિવરીને કમ્પ્લીટ કરવી, આ એનો હેતુ હોય છે. આગળ વધીએ. એટલે કે સેકન્ડ સ્ટેજમાં પ્રેશર ફર્સ્ટ સ્ટેજ કરતા ડબલ હોય છે, બરાબર છે. એટલે કે સેકન્ડ સ્ટેજમાં પ્રેશર ફર્સ્ટ સ્ટેજ કરતા ડબલ જેટલું વધારે હોય છે. આગળ વાત કરીએ પોલારિટી ઓફ યુટ્રસ, બરાબર છે. ચલો પોલારિટી ઓફ યુટ્રસ ની વાત કરીએ તો કે પોઈન્ટ એવો છે સાહેબ કે અપર યુટ્રાઇન સેગમેન્ટ કોન્ટ્રાક્ટ થાય છે. શું થાય છે? કોન્ટ્રાક્ટ થાય છે. અને લોઅર સેગમેન્ટ જે છે એ ડાયલેટ થાય છે, બરાબર છે. આને જે છે એ પોલારિટી ઓફ યુટ્રાઇન સેગમેન્ટ કહેવામાં આવે છે. એટલે આને શું પોલારિટી કહેવામાં આવે છે. હવે આને અતિ સરળ સમજણ જોઈએ કે ભાઈ પોલારિટી ઓફ યુટ્રસ એટલે કે લેબર દરમિયાન યુટ્રસના અપર ભાગ અને લોઅર ભાગ વચ્ચે કોર્ડિનેશન થવું. કયું કોર્ડિનેશન થવું? તો કે ભાઈ અપર યુટ્રાઇન સેગમેન્ટ જે છે એ કોન્ટ્રાક્ટ થાય અને લોઅર સેગમેન્ટ છે એ ડાયલેટ થાય. આ બંનેનું જે છે એ કોર્ડિનેશન, આવું કોર્ડિનેશન થાય, બરાબર છે, તો તેને શું કહેવાશે? પોલારિટી ઓફ યુટ્રસ કહેવામાં આવે છે. ચલો આગળ વધીએ. સિમ્પલ સમજણ જોઈએ કે ભાઈ લેબર દરમિયાન યુટ્રસના બે મેઇન ભાગ હોય છે. કેટલા બે ભાગ હોય? લેબર દરમિયાન યુટ્રસના બે ભાગ હોય. એક તો અપર યુટ્રાઇન સેગમેન્ટ એટલે કે એને શું કહેવાય? ફંડસ સાઇડ કહેવાય. હવે ફંડસ સાઇડ જે છે એ શું કરે? તો કે ભાઈ સ્ટ્રોંગ કોન્ટ્રાક્શન કરે. આ જે અપર યુટ્રાઇન સેગમેન્ટ એટલે કે ફંડસ સાઇડ છે એ સ્ટ્રોંગ કોન્ટ્રાક્શન કરે છે અને શોર્ટ અને થીક બને છે. કેવું બને છે? શોર્ટ અને થીક બને છે. બેબીને ડાઉનવર્ડ, અપવર્ડ નથી, જો બેબીને ડાઉનવર્ડ પુશ કરવામાં કોનો મહત્વનો ભાગ છે? આઈએમપી, બરાબર છે. તો બેબીને ડાઉનવર્ડ પુશ કરવામાં જે છે એ અપર યુટ્રાઇન સેગમેન્ટ એટલે કે ફંડસ સાઇડનો ભાગ ભજવે છે. બેબીને ડાઉનવર્ડ પુશ કરવામાં કોણ અતિ મહત્વ ભાગ ભજવે છે? તો કે અપર યુટ્રાઇન સેગમેન્ટ એટલે કે ફંડસ સાઇડ. આગળ વધીએ. બે ભાગ હોય છે, એક અપર અને એક લોઅર. હવે લોઅર યુટ્રાઇન સેગમેન્ટ પ્લસ સર્વિક્સ હવે રિલેક્સ થાય છે, સ્ટ્રેચ થાય છે, બરાબર છે, અને સર્વિક્સ જે છે એ ઓપન એટલે કે ડાયલેટ થાય છે. લોઅર યુટ્રાઇન સેગમેન્ટ જે શું કરે? તો કે સર્વિક્સને રિલેક્સ કરે, સ્ટ્રેચિંગ થાય અને શું થાય છે? સર્વિક્સ ઓપન એટલે કે ડાયલેટ થાય છે, બરાબર છે. ચલો આગળ વધીએ. એટલે કે અપર સેગમેન્ટ કોન્ટ્રાક્ટ થાય ત્યારે લોઅર સેગમેન્ટ ઓપન થાય. આ કોર્ડિનેશનને પોલારિટી કહે છે. ઇમ્પોર્ટન્સ જોઈ લઈએ ભાઈ કે ભાઈ નોર્મલ ડિલિવરી માટે પોલારિટી જે છે એ ખૂબ જ જરૂરી છે, તો જ નોર્મલ ડિલિવરી થશે, અધરવાઇઝ નહીં થાય. પોલારિટી ડિસ્ટર્બ થાય તો લેબર પ્રોલોંગ્ડ, એનો સમયગાળો વધી શકે છે. ઈઝી મેમરી, અપર પુશ, લોઅર ઓપન્સ. ચલો આગળ વધીએ. આશા રાખું છું કે ઈઝી લેવલમાં તમને સમજાઈ ગયું છે પોલારિટી ઓફ યુટ્રસ. હવે આપણે જોઈએ સર્વાઇકલ ડાયલેટેશન એન્ડ એફેસમેન્ટ. આ છે ને સાહેબ એ લેબરના બે અતિ મહત્વના ચેન્જીસ જોવા મળે છે. હવે પહેલી આપણે વાત કરીએ તો સર્વાઇકલ ડાયલેટેશન ની વાત કરીએ. પોઈન્ટ કઈ કેવો છે કે એક્સટર્નલ ઓસ કેટલું ઓપન થયું છે તે ડાયલેટેશન બતાવે છે. શું બતાવે છે? ડાયલેટેશન બતાવે છે. ડીપ એક્સપ્લેનેશન ની ચર્ચા કરીએ તો કે ભાઈ સર્વાઇકલ ડાયલેટેશન એટલે સર્વિક્સ કેટલું ખુલ્યું છે, કેટલું ઓપન થયું છે, એટલે કે સર્વાઇકલ ડાયલેટેશન, બરાબર છે. કેટલું ઓપન છે એ દર્શાવે છે, બરાબર છે. સર્વાઇકલ ડાયલેટેશન એટલે શું? તો કે સર્વિક્સ કેટલું ઓપન થયું છે, સર્વિક્સ કેટલું ખુલ્યું છે એ દર્શાવે છે. મેઝરમેન્ટ જોઈએ. મેઝરમેન્ટ જે છે એ સેન્ટીમીટરમાં થાય, બરાબર છે. સમજાઈ ગયું? કિલોમીટરમાં ન થાય, એટલે મહેરબાની રાખજો. રેન્જ 0 સેન્ટીમીટર એટલે કે સર્વિક્સ જે હોય ક્લોઝ હોય અને 10 સેન્ટીમીટર જે છે એ ફુલ્લી ડાયલેટેડ
એટલે કે ડિલિવરી જે છે એ રેડી થઈ જાય, બરાબર છે. સર્વિક્સ જ્યારે 10 સેન્ટીમીટર થાય એટલે કે ફૂલ્લી ડાયલેટેડ થાય એટલે કે એ સર્વિક્સ ડિલિવરી માટે રેડી થઈ જાય છે, બરાબર. ચલો આગળ વધીએ. ઇમ્પોર્ટન્સ: 10 સેન્ટીમીટર ડાયલેટેશન થયા પછી બેબી ડિલિવરી સ્ટેજ શરૂ થાય છે. હવે વાત કરીએ આપણે બીજું એફેસમેન્ટ ની વાત કરીએ. પોઈન્ટ: સર્વાઇકલ કેનાલની લેન્થ શોર્ટ થવી. કેવી થવી? સર્વાઇકલ કેનાલની લેન્થ શોર્ટ થવી. ડીપ એક્સપ્લેનેશન સમજીએ. એફેસમેન્ટ એટલે સર્વિક્સની લેન્થ શોર્ટ અને થીન થવી, બરાબર છે. એફેસમેન્ટ એટલે શું? તો કે ભાઈ સર્વિક્સની લેન્થ જે છે એ શોર્ટ અને થીન થવી, બરાબર છે. ચલો આગળ વધીએ. મેઝરમેન્ટ: હવે આમાં મેઝરમેન્ટ છે એ સેન્ટીમીટરમાં ન હોય, આમાં જે છે એ પર્સન્ટેજમાં મેઝર થાય છે. રેન્જની વાત કરીએ તો 0% થાય એટલે કે લોંગ સર્વિક્સ હોય અને 100% થાય એટલે ફૂલ્લી થીન્ડ સર્વિક્સ થઈ જાય છે, એટલે કે ડિલિવરી માટે રેડી થઈ જાય છે. સિમ્પલ સમજણ જોઈએ. ડાયલેટેશન થાય એટલે ઓપનિંગ થાય અને એફેસમેન્ટ થાય એટલે કે સર્વિક્સનું થિનિંગ થાય છે. જ્યારે સર્વિક્સનું ડાયલેટેશન થાય છે, બરાબર, ત્યારે જે છે ઓપનિંગ થાય અને એફેસમેન્ટ વખતે જે છે એ થિનિંગ થાય છે, બરાબર છે. સમજાઈ ગયું? સાવ ઈઝી છે, મસ્ત છે. ઈઝી મેમરી ટ્રીક: डायलेटेशन એટલે કે ડી મને ડોર ઓપનિંગ થાય, ઈ म्हणजे એફેસમેન્ટ એટલે કે ઇરેઝિંગ લેન્થ, બરાબર છે. એટલે કે ઇરેઝિંગ લેન્થ એટલે કે લેન્થ વધારેની હોય ઘટીને થિનિંગ થઈ જાય છે, બરાબર છે. આ મેં તમને ઈઝી મેમરી ટ્રીક સમજાવી દીધી. डायलेटेशन म्हणजे डी माने डोर ओपनिंग, ई म्हणजे एफेसमेंट इज इक्वल टू इरेजिंग लेंथ એટલે કે લેન્થ જે છે એ થિન થશે. ચલો આગળ વધીએ. રેટ ઓફ સર્વાઇકલ ડાયલેશન, બરાબર છે, એટલે કે પ્રોગ્રેસ ઓફ લેબર. પોઈન્ટ એવો કીધો છે કે લેબર પ્રોગ્રેસ સર્વિક્સ ઓપનિંગ સ્પીડ થી જજ થાય છે. શું થાય છે? જજ થાય છે. કોના વડે જજ થાય? તો કે લેબર પ્રોગ્રેસ જે છે એ સર્વિક્સના ઓપનિંગ સ્પીડ થી જજ થાય છે. ડીપ એક્સપ્લેનેશન ની વાત કરીએ. લેબર દરમિયાન સર્વિક્સ કેટલા ઝડપથી ઓપન થાય છે તે લેબર પ્રોગ્રેસ બતાવે છે. પ્રાઇમી ગ્રેવિડા, તો સાહેબ પ્રાઇમી ગ્રેવિડા જે છે એ એટલે કે ફર્સ્ટ પ્રેગ્નન્સી. સર્વાઇકલ ડાયલેટેશન નો રેટ કેટલો? તો કે 1 સેન્ટીમીટર પર આવર. કેમાં? તો કે પ્રાઇમી ગ્રેવિડામાં. મલ્ટી ગ્રેવિડાની વાત કરીએ તો કે મલ્ટી ગ્રેવિડામાં જે છે એ એટલે કે સેકન્ડ અથવા તો એનાથી વધુ પ્રેગ્નન્સી એટલે કે મલ્ટી ગ્રેવિડા, એમાં સર્વાઇકલ ડાયલેટેશન નો રેટ કેટલો હોય? ઓલામાં 1 સેન્ટીમીટર હોય જો ફર્સ્ટમાં એટલે પ્રાઇમીમાં, અને સેકન્ડરી અને મલ્ટીમાં જે છે એ 1.5 સેન્ટીમીટર પર આવર હોય છે. અમે તમને પ્રાઇમરી અને મલ્ટી ગ્રેવિડા બંને સમજાવી દીધું, બરાબર છે. હવે ઇમ્પોર્ટન્સ ની વાત કરીએ. જો સર્વિક્સ સ્લો ઓપન થાય તો ભાઈ પ્રોલોંગ લેબર એટલે કે લેબરમાં સમય વધી શકે. ફિટલ ડિસ્ટ્રેસ એટલે કે ફિટલ જે છે એ ડિસ્ટ્રેસ થઈ શકે. સિઝેરિયન સેક્શન એટલે કે સીએસ નું રિસ્ક જે છે એ વધી જશે, બરાબર. જો સર્વિક્સ લો ઓપન થાય અથવા તો સ્લો ઓપન થાય તોની વાત છે. એટલે લેબર પ્રોગ્રેસ મોનિટરિંગ માટે આ રેટ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. ઈઝી મેમરી માટે પ્રાઇમીમાં 1 સેન્ટીમીટર પર આવર, મલ્ટીમાં 1.5 સેન્ટીમીટર પર આવર હોય છે. આગળ વધીએ. પ્રોમ, PROM, પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ, બરાબર છે. પોઈન્ટ જોઈએ. લેબર શરૂ થવા પહેલા મેમ્બ્રેન્સ જે છે એ રપ્ચર થાય છે, આ એનો પોઈન્ટ છે, બરાબર. હવે આપણે થોડું સમજણ જોઈએ ડીપલી. પ્રોમ એટલે કે પ્રીમેચ્યોર રપ્ચર ઓફ મેમ્બ્રેન એટલે કે એમનિયોટિક સેક એટલે કે વોટર બેગ એમનિયોટિક સેક લેબર શરૂ થવાના પહેલા જ ફાટી જાય. ક્યારે? લેબર શરૂ થવાના પહેલા ફાટી જાય એને પ્રોમ કહેવામાં આવે છે. નોર્મલ કન્ડિશનની વાત કરીએ. લેબર શરૂ થયા પછી મેમ્બ્રેન રપ્ચર થાય તો જે છે એ કન્ડિશન નોર્મલ કન્ડિશન કહેવાય. પ્રોમ કન્ડિશનમાં જે છે એ લેબર પહેલા વોટર બેગ એટલે એમનિયોટિક સેક ફાટી જાય છે. સાઇન કઈ જોવા મળે? તો કે વજાઇનલ ફ્લુઇડ જે છે, વજાઇનલ ફ્લુઇડ એ લીક જોવા મળે. કન્ટિન્યુઅસ વોટરી ડિસ્ચાર્જ જોવા મળે. ક્લોથ્સ જે છે, કપડા જે છે એ નીચેના વેટ થાય છે, બરાબર છે. ચલો કોમ્પ્લિકેશન કેવા થાય આમાં? તો કે ભાઈ ઇન્ફેક્શન રિસ્ક મધર અને બેબી બંને માટે. પ્રીટર્મ લેબર થવાના ચાન્સ રહે. કોડ પ્રોલેપ્સ થવાના ચાન્સ રહે. કોડ છટકી જાય, પ્રોલેપ્સ થવાના ચાન્સ રહે, બરાબર છે. હવે જોઈએ આપણે મેનેજમેન્ટ ઇમ્પોર્ટન્સ, બરાબર છે.
પ્રોમ્પ્ટ ડિટેક્ટ થયા પછી ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવું ખૂબ જ અગત્યનું છે. બરાબર છે. ઇઝી મેમરી. પ્રોમ્પ્ટ એટલે કે પ્રીમેચ્યોર એટલે કે બિફોર લેબર રપ્ચર બોલે તો પ્રોમ્પ્ટ. બરાબર છે. હવે જોઈએ ઈરોમ જોઈએ, અર્લી રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ. પોઈન્ટની આપણે વાત કરીએ તો કે ભાઈ લેબર શરૂ થયા પછી પરંતુ ફૂલ સર્વાઇકલ ડાયલેટેશન પહેલા મેમ્બ્રેન જે છે એ રપ્ચર થાય છે. બરાબર છે. અગેન પોઈન્ટ રિપીટ કરું છું. લેબર શરૂ થયા પછી પરંતુ ફૂલ સર્વાઇકલ ડાયલેટેશન થાય અને અને એ પહેલા જ સર્વાઇકલ ડાયલેટેશન થાય એની પહેલા તે મેમ્બ્રેન જે છે એ રપ્ચર થાય છે. બરાબર છે. એટલે કે ઈરોમ. ડીપ એક્સપ્લેનેશન જોઈએ. અર્લી રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ એટલે કે લેબર શરૂ થઈ ગયું છે, કોન્ટ્રાક્શન ચાલુ છે, પરંતુ સર્વિક્સ હજુ 10 સેન્ટીમીટર ફુલ્લી ઓપન થયું ન હોય ત્યારે વોટર બેગ ફાટી જવું. બરાબર છે. એને કહેવાય ઈરોમ, અર્લી રપ્ચર ઓફ મેમ્બ્રેન. જો મેં તમને આમાં બધું જ તમને પ્રોપર શાંતિ સમજાવ્યું છે. લેબર શરૂ થઈ ગયું હોય, કોન્ટ્રાક્શન ચાલુ હોય, સર્વિક્સ હજુ 10 સેન્ટીમીટર ફુલ્લી ઓપન ન થયું હોય અને અચાનક બેગ ફાટે તો એને ઈરોમ કહેવાય છે. સિમ્પલ સમજીએ. લેબર સ્ટાર્ટ, યસ. સર્વિક્સ ફુલ્લી ઓપન, નો. મેમ્બ્રેન રપ્ચર, યસ. તો તેને કહેવાશે ઈરોમ. લેબર સ્ટાર્ટ હોય, સર્વિક્સ ફુલ્લી ઓપન નો હોય, મેમ્બ્રેન રપ્ચર હોય, બરાબર છે, તો આને કહેવાશે ઈરોમ. ઇમ્પોર્ટન્સ જોઈએ. ઇમ્પોર્ટન્સની વાત કરીએ તો કે ભાઈ અર્લી રપ્ચર થવાથી લેબર પ્રોગ્રેસ ફાસ્ટર થઈ શકે છે. બરાબર છે. ઇન્ફેક્શન રિસ્ક જે છે એ હોવા કરતા પણ થોડું વધી જાય છે. બરાબર. ઇઝી મેમરીની વાત કરીએ તો ઈ म्हणजे अर्ली बिफोर फुल डायलेटेशन, પી म्हणजे પ્રીમેચ્યોર. બરાબર છે. એટલે કે પીરોમ અને આ ઈરોમ. હવે આપણે જોઈએ એનરોમ એટલે કે નોર્મલ રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ. પીરોમ શીખી ગયા, ઈરોમ શીખી ગયા. હવે આપણે એનરોમ એટલે કે એનરોમ શીખશું. બરાબર. નોર્મલ રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ. પોઈન્ટ જોઈએ. ફૂલ સર્વાઇકલ ડાયલેટેશન એટલે 10 સેન્ટીમીટર ડાયલેટેશન થાય સર્વિક્સનું, એની પછી મેમ્બ્રેન રપ્ચર થાય એને કહેવાય છે એનરોમ. ચલો ડીપ એક્સપ્લેનેશન જોઈએ આપણે થોડું ઘણું. નોર્મલ રપ્ચર ઓફ મેમ્બ્રેન એટલે કે સર્વિક્સ ફુલ્લી એટલે કે 10 સેન્ટીમીટર ઓપન થયા પછી વોટર બેગ એમનિયોટિક સેક ફાટે અથવા તો રપ્ચર થાય એને કહેવાય છે એનરોમ, નોર્મલ રપ્ચર ઓફ મેમ્બ્રેન્સ. સમજણ જોઈએ. લેબર સ્ટાર્ટ, યસ. સર્વાઇકલ ફુલ્લી ઓપન, યસ. મેમ્બ્રેન રપ્ચર, યસ. તો તેને નોર્મલ રપ્ચર કહેવામાં આવે છે એટલે કે એનરોમ. ચલો આગળ વધીએ. ઇમ્પોર્ટન્સ. ધીસ ઇઝ આઈડિયલ ટાઈમિંગ. ડિલિવરીને સ્મૂધિંગ કરવામાં એટલે સ્મૂથ થવામાં મદદ કરે છે. ઇઝી મેમરી. एन म्हणजे नॉर्मल, ई म्हणजे अर्ली, पी म्हणजे प्री, एन म्हणजे नॉर्मल એટલે કે આફ્ટર ફૂલ ડાયલેટેશન ઓફ સર્વિક્સ 10 સેન્ટીમીટર. કેર ઓફ બેબી જસ્ટ આફ્ટર ડિલિવરી. બેબીને યુટ્રસ કરતા થોડું લોઅર લેવલ ઉપર રાખવું. બરાબર. કેમ? બેબી ડિલિવરી થયા પછી ઇનિશિયલ ફ્યુ મિનિટ્સ થોડીક મિનિટો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. સ્ટેપ જોઈએ. બેબીને સ્ટરાઇલ ટ્રેમાં રાખવું જોઈએ. કેમ? તો કે ભાઈ ઇન્ફેક્શન પ્રિવેન્ટ કરવા માટે. ટ્રેને સ્ટરાઇલ ટોવેલથી કવર કરવી જોઈએ. કેમ? તો કે બેબીને વોર્મ રાખવા માટે. ટ્રેને મધરના લેગ્સની વચ્ચે રાખવી જોઈએ. બરાબર છે. ચોથા નંબરે શું છે તો કે ભાઈ ટ્રેને યુટ્રસ કરતા થોડી લોઅર લેવલ પર રાખવી જોઈએ. ભાઈ આ કેમ કરવામાં આવે તો કે ભાઈ પ્લેઝન્ટાથી બેબી સુધીનું બ્લડ સર્ક્યુલેશન કન્ટિન્યુ રહે છે, એટલા માટે ટ્રેને યુટ્રસ કરતા થોડી લોઅર લેવલ ઉપર રાખવાની છે, જેના કારણે પ્લેઝન્ટાથી બેબી સુધીનું બ્લડ સર્ક્યુલેશન કન્ટિન્યુ રહે છે એટલા માટે, અને બેબીને જે છે એ એક્સ્ટ્રા બ્લડ સપ્લાય મળી રહે તે માટે. ઇમ્પોર્ટન્સ. નિયોનેટલ એડપ્ટેશન જે છે એ બેટર થાય છે, શોક જે છે એ પ્રિવેન્ટ થાય છે. આ બંને વસ્તુ માટે જે છે આ વસ્તુનું ખ્યાલ ધ્યાન રાખવું પડે. બરાબર. ખાસ તો આ નિયોનેટલ એડપ્ટેશન બેટર થાય અને શોક પ્રિવેન્ટ થાય એટલા માટે આટલી વસ્તુ જે છે નું ધ્યાન રાખવાનું છે. કેર ઓફ બેબી જસ્ટ આફ્ટર ડિલિવરી. બરાબર છે કે બેબીને યુટ્રસ કરતા થોડું લોઅર લેવલ ઉપર રાખવું છે. બરાબર છે. તો શું કામ રાખવું છે? તો આ મેં એના 1 2 3 4 કારણ સમજાવ્યા. સૌથી ઇમ્પોર્ટન્ટ કારણ એ છે કે ભાઈ નિયોનેટલ એડપ્ટેશન બેટર થાય
અને શોક જે છે એ પ્રિવેન્ટ થાય, એટલા માટે એને લોઅર લેવલ ઉપર રાખવાનું છે. સમજાઈ ગયું? આગળ વધીએ. પ્યુપેરિયમ પીરિયડ, ચાઇલ્ડ બર્થ પછીનો 6 વીકનો પીરિયડ એટલે કે પ્યુપેરિયમ પીરિયડ. ડીપ એક્સપ્લેનેશન ની વાત કરીએ સાહેબ આપણે, તો કે ભાઈ પ્યુપેરિયમ એટલે કે ડિલિવરી પછીનો રિકવરી પીરિયડ. બરાબર છે. ડ્યુરેશન કેટલું હોય? તો કે લગભગ 6 વીક, દિવસમાં જોઈએ તો 42 દિવસ. આ સમય દરમિયાનના ચેન્જીસ આપણે જોઈએ. તો કે ભાઈ યુટ્રસ જે છે એ 42 દિવસમાં એની નોર્મલ સાઇઝમાં પાછી આવે. વજાઇનલ બ્લીડિંગ એટલે કે લોકિયા, નોટ લોચિયા, બરાબર, લોકિયા ગ્રેજ્યુઅલી ધીરે ધીરે જે છે એ ઓછું થાય છે. બરાબર. બ્રેસ્ટ ફીડિંગ જે છે એ સ્ટાર્ટ થાય છે. હોર્મોનલ ચેન્જીસ જોવા મળે છે. આટલી વસ્તુ થાય છે. બરાબર. ઇમ્પોર્ટન્સ જોઈએ તો કે ભાઈ મધર બોડી પ્રેગ્નન્સી પહેલા જેવી કન્ડિશન હતી ને એવી જ કન્ડિશનમાં એ પાછી આવે છે. બરાબર. ઇઝી મેમરી, પ્યુપેરિયમ ઇઝ ઇક્વલ ટુ 6 વીક્સ રિકવરીમાં, એટલે કે રિકવરીનો જે સમયગાળો છે એ 6 વીકનો હોય છે. એટલે આ રિકવરીનો જે સમયગાળો હોય છે એને કહેવાશે પ્યુપેરિયમ પીરિયડ. બરાબર છે. ચલો આગળ વધીએ. પ્રોલેક્ટિન હોર્મોન. પોઈન્ટ, મિલ્ક સિન્થેસિસ એટલે કે મિલ્કનું ફોર્મેશન થવું, એટલે પોઈન્ટ એ રીતનો છે. હવે ડીપ એક્સપ્લેનેશન જોઈએ તો કે ભાઈ પ્રોલેક્ટિન હોર્મોન પિચ્યુટરી ગ્લેન્ડ દ્વારા રિલીઝ થાય છે. કેના દ્વારા રિલીઝ થાય? પિચ્યુટરી ગ્લેન્ડ દ્વારા રિલીઝ થાય છે. બરાબર. મેઇન ફંક્શન બ્રેસ્ટમાં મિલ્ક ફોર્મેશન જે છે એ સિન્થેસિસ કરાવડાવે છે. બરાબર. સિમ્પલ સમજણ જણાવી દઉં. પ્રોલેક્ટિન જે છે એ મિલ્ક બનાવે છે. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ ની વાત કરીએ. બેબી સકિંગ વધે, પ્રોલેક્ટિન રિલીઝ વધે અને મિલ્ક પ્રોડક્શન વધે. સમજાઈ ગયું? ચલો હવે આપણે પ્રોલેક્ટિન જોઈ લીધો. હવે આપણે ઓક્સિટોસિન હોર્મોન ની વાત કરશું. આ મિલ્ક જે છે એ પ્રોડ્યુસ કરશે, એટલે કે ફોર્મેશન કરશે. પ્રોલેક્ટિન હોર્મોન જે છે એ મિલ્કનું પ્રોડ્યુસ કરશે. બરાબર છે. અને ઓક્સિટોસિન જે છે એ શું કરશે? ઇજેક્શન કરશે. બરાબર. એટલે કે લેટ ડાઉન રિફ્લેક્સ. આ આઈએમપી છે, લેટ ડાઉન રિફ્લેક્સ ઓક્સિટોસિન દ્વારા થાય છે. ડીપ એક્સપ્લેનેશન. ઓક્સિટોસિન હોર્મોન મિલ્ક ફોર્મેશન નહીં, પરંતુ તેને મિલ્કને ઇજેક્શન, જાક્યુલેશન એટલે કે બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. ફંક્શનની વાત કરીએ. બ્રેસ્ટના માયોએપિથેલિયલ સેલ્સ દ્વારા કોન્ટ્રાક્ટ થાય છે. મિલ્ક નિપ્પલ તરફ પુશ થાય છે. સિમ્પલ વાત કરું તો કે ભાઈ ઓક્સિડેશન જે છે એ ટૂંકમાં મિલ્કને બહાર કાઢે છે. ફંક્શન ફરીવાર સમજી લઈએ. બ્રેસ્ટના માયોએપિથેલિયલ સેલ્સ કોન્ટ્રાક્ટ થાય અને મિલ્ક નિપ્પલ તરફ પુશ થાય છે. બરાબર છે. આગળ વધીએ. ઇઝી મેમરી. પ્રોલેક્ટિન એટલે કે પ્રોડ્યુસ ધ મિલ્ક, ઓક્સિટોસિન એટલે કે પુશ મિલ્ક. બરાબર છે. ચલો આગળ વધીએ. મોસ્ટ કોમન સાઇટ ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી. એમ્પ્યુલા ઓફ ફેલોપિયન ટ્યુબ. પોઈન્ટ એવો છે કે એમ્પ્યુલા ઓફ ફેલોપિયન ટ્યુબ. એક્ટોપિક પ્રેગ્નન્સી એટલે કે પ્રેગ્નન્સી યુટ્રસની બહાર ડેવલપ થવી. મોસ્ટ કોમન સાઇટ એમ્પ્યુલા ઓફ ફેલોપિયન ટ્યુબ. આઈએમપી વસ્તુ છે ભાઈ. બરાબર છે. ચલો મોસ્ટ કોમન સાઇટ એમ્પ્યુલા ઓફ ધ ફેલોપિયન ટ્યુબ. રીઝન જોઈએ. ફર્ટિલાઇઝેશન સામાન્ય રીતે આનું જે છે એમ્પ્યુલામાં થાય છે. જો એમ્બ્રિયો યુટ્રસ સુધી નથી પહોંચતું અને ત્યાં જ ઇમ્પ્લાન્ટ થઈ જાય છે, બરાબર છે, તો એના કારણે આ જે છે શું છે તો કે એમ્પ્યુલા ફેલોપિયન ટ્યુબમાં એક્ટોપિક પ્રેગ્નન્સી જોવા મળે છે. બરાબર. આ આનું કારણ છે. એટલે કે ભાઈ જો એમ્બ્રિયો યુટ્રસ સુધી નથી પહોંચતું અને ત્યાં જ ઇમ્પ્લાન્ટ થઈ જાય છે તો એક્ટોપિક પ્રેગ્નન્સીનું આ રીઝન જ છે. ડેન્જર શું છે તો કે ટ્યુબ જે છે એ રપ્ચર થઈ શકે, ઇન્ટરનલ બ્લીડિંગ રિસ્ક વધી શકે છે. આ જે છે એક્ટોપિક પ્રેગ્નન્સીના બે ડેન્જર સાઇન છે. ડેન્જર સાઇન, એક તો ટ્યુબ રપ્ચર થઈ જાય અને ઇન્ટરનલ બ્લીડિંગ નું રિસ્ક તમારે અહીંયા વધી જાય છે. કોઝ ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી. કોમન કોઝ એક તો સાલ્પિન્જાઇટિસ એટલે કે ફેલોપિયન ટ્યુબનું ઇન્ફ્લામેશન હોવું. પીઆઈડી એટલે કે પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિસીઝ એટલે કે ઇન્ફેક્શન થી ટ્યુબ ડેમેજ થઈ શકે છે. આઈયુસીડી ફેલિયર એટલે કે રેરલી એક્ટોપિક રિસ્ક. આમાં આઈયુસીડી જો વધે, આઈયુસીડી જો ફેલ થાય તો રેરલી એક્ટોપિક રિસ્ક જે છે એ વધે.
ટ્યુબલ લાઇગેશન, બરાબર છે, સર્જરી પછી ટ્યુબ ડેમેજ થવાથી પણ આ વસ્તુ થાય છે. ટ્યુબ્યુલ સર્જરી, સ્કાર ટિશ્યુનું ફોર્મેશન થવાથી પણ આ વસ્તુ જે છે એ શક્ય છે. બરાબર. કોમન કોઝ ઓફ એક્ટોપિક પ્રેગ્નન્સી. ચલો, કોમન થીમ ટ્યુબ ડેમેજ એટલે કે એક્ટોપિક રિસ્ક ઇન્ક્રીઝ. કોમન જ વસ્તુ છે, કોઈ પણ વસ્તુ ડેમેજ થાય, કઈ વસ્તુ કોઈ પણ માં, તો કે માત્ર ને માત્ર ટ્યુબ. અહીંયા જો ટ્યુબ ડેમેજ થાય તો એક્ટોપિક પ્રેગ્નન્સીનું રિસ્ક ઇન્ક્રીઝ જોવા મળે છે, એટલે કે વધી જાય છે. બરાબર. ટ્યુબ ડેમેજ થાય એટલે એક્ટોપિક પ્રેગ્નન્સીનું રિસ્ક વધે વધે ને વધે. જો આ બધી જ વસ્તુમાં પાંચે પાંચ વસ્તુમાં કંઈક ને કંઈક ટ્યુબ ઇફેક્ટ થાય. સાલ્પિન્જાઇટિસમાં ફેલોપિયન ટ્યુબનું ઇન્ફ્લેમેશન એટલે કે એમાં ટ્યુબ ડેમેજ થઈ. પીઆઈડીમાં પેલ્વિક ઇન્ફ્લામેટરી ડિઝીઝમાં, બરાબર છે, એને કારણે ટ્યુબ ડેમેજ થાય. આઈયુસીડીમાં તે ટ્યુબ ડેમેજ થાય. ટ્યુબલ લાઇગેશનમાં તે કંઈક સર્જરી પછી કંઈકમાં ટ્યુબ ડેમેજ થાય. ટ્યુબલની સર્જરી જ કરાવી હોય અને સ્કાર ટિશ્યુનું ફોર્મેશન થયું હોય એટલે ટ્યુબ ડેમેજ. એટલે ટૂંકમાં અહીંયા કવિ એમ કહેવા માંગે છે કે જો ટ્યુબનું ડેમેજ થાય એટલે કે એક્ટોપિક રિસ્ક ઇન્ક્રીઝ થઈ જાય, એટલે કે એક્ટોપિક પ્રેગ્નન્સીના ચાન્સીસ વધે છે. બરાબર. આઇડેન્ટિટી ફોર્મ મોલ એટલે કન્ફર્મેટરી ડાયગ્નોસિસ જણાવીએ. બરાબર છે કે પોઈન્ટ સ્નો સ્ટોર્મ અપીરિયન્સ પ્લસ હાઈ HCG. આઇડેન્ટિટી ફોર્મ મોલ એનું કન્ફર્મેટરી ડાયગ્નોસિસ વિશે આપણે સમજવાનું છે. સ્નો સ્ટોર્મ અપીરિયન્સ પ્લસ હાઈ HCG, બરાબર છે, હ્યુમન કોરિયોનોટ્રોપિક ગોનાડોટ્રોપિક હોર્મોન, હ્યુમન કોરિયોનિક ગોનાડોટ્રોપિક હોર્મોન, બરાબર છે, એટલે કે હાઈ HCG જોવા મળે છે અને સ્નો સ્ટોર્મ અપીરિયન્સ જોવા મળે છે. હવે થોડુંક એનું ડીપ એક્સપ્લેનેશન સમજી લઈએ. સાહેબ, આઇડેન્ટિટી ફોર્મ મોલ એક એબનોર્મલ પ્રેગ્નન્સી છે. યુએસજી ફાઇન્ડિંગ કરવું પડે, એટલે કે એમાં જે છે તો સ્નો સ્ટોર્મ અપીરિયન્સ એટલે કે વ્હાઇટ સ્કેટર્ડ ડોટ્સ જેવા દેખાય છે. શું કરાવીએ તો ખબર પડે, તો કે યુએસજી કરાવો તો ખબર પડે. બરાબર છે. લેબ ફાઇન્ડિંગ ની વાત કરીએ, યુએસજી પતી ગયું, લેબ ની વાત કરીએ. HCG હોર્મોન લેવલ ખૂબ ઊંચો હોય છે. સિમ્પટમ જોઈએ, બરાબર, આના કારણે શું થાય છે સિમ્પટમ જોઈએ. વજાઇનલ બ્લીડિંગ થાય, એક્સેસિવ વોમિટિંગ થાય, યુટ્રસ સાઇઝ લાર્જર ધેન એક્સપેક્ટેડ. યુટ્રસની સાઇઝ આપણે જેટલી આશા રાખીએ છીએ એની કરતા લાર્જ થઈ જાય છે. બરાબર છે. ચલો આગળ વધીએ. મોનોઝાયગોટિક ટ્વિન્સ પોઈન્ટ જોઈએ. સાહેબ, આ મોનોઝાયગોટિક ટ્વિન્સ છે ને, બરાબર છે, ફિંગરપ્રિન્ટ સેમ હોય, બ્લડ ગ્રુપ સેમ હોય, બરાબર, એને કહેવાય મોનોઝાયગોટિક ટ્વિન્સ. સાહેબ, મોનોઝાયગોટિક ટ્વિન્સ એટલે કે વન ફર્ટિલાઇઝ્ડ ઓવમ થી બનેલા ટ્વિન્સ. બરાબર છે, એક જ તે ફર્ટિલાઇઝ ઓવમ થી બનેલા ટ્વિન્સ. કેરેક્ટરિસ્ટિક્સ ની વાત કરીએ તો કે જેનેટિક મેટર્નલ મટીરિયલ સેમ હોય, અપીરિયન્સ સેમ હોય, ફિંગરપ્રિન્ટ સેમ હોય, બ્લડ ગ્રુપ સેમ હોય, સેક્સ સેમ હોય. એક્ઝામ્પલ તરીકે પિક્ચરનું નામ આપું છું, સેન્ડવિચ, જુડવા, સોરી સેન્ડવિચ તો નહીં પણ જે જુડવા આપણે જે જોઈએ છીએ, બરાબર છે, એક તો વરુણ ધવનનું જુડવા હતું, બરાબર છે, એમાં પણ છે. અને હા, સેન્ડવિચ પિક્ચરમાં પણ જેના બંને ગોવિંદાના બંને બાળકો છે સેન્ડવિચ પિક્ચરમાં, બરાબર. તો આ જે છે એ મોનોઝાયગોટિક નું ઉદાહરણ મેં તમને આપ્યું. આ બંને જે જુડવા અને સેન્ડવિચ જે પિક્ચરના નામ છે ને, ફિલ્મના નામ છે, અને એમાં જે છે એ મોનોઝાયગોટિક ના ઉદાહરણ છે. મોનોઝાયગોટિક. અને બીજું પિક્ચર હતું એ કોનું હતું? અર્જુન કપૂરનું પિક્ચર છે કે જેનું નામ છે ઔરંગઝેબ. બરાબર છે. તો ભાઈ આ ત્રણ પિક્ચર જુડવા, સેન્ડવિચ અને ઔરંગઝેબ એમાં મોનોઝાયગોટિક, બરાબર છે, એના ઉદાહરણ આપેલા છે. ઈઝી મેમરી, મોનો એટલે વન ઓવમ, બરાબર છે. ચલો હવે જોઈએ આપણે હેલ્પ સિન્ડ્રોમ. પોઈન્ટ હાઇપરટેન્શન રિલેટેડ પ્રેગ્નન્સી ડિસઓર્ડર. ડીપ એક્સપ્લેનેશન સમજીએ. HELLP સિન્ડ્રોમ સિવિયર પ્રેગ્નન્સી કોમ્પ્લિકેશન છે, બરાબર. મોસ્ટલી પ્રી એક્લેમ્પ્શિયા સાથે આ થાય છે. મીનિંગ ઓફ HELLP એટલે કે H એટલે કે હિમોલાઇસિસ એટલે કે RBC ડિસ્ટ્રક્શન થાય. EL એલિવેટેડ લીવર એન્ઝાઇમ્સ એટલે કે લીવર ડેમેજ થાય. LP એટલે કે લો પ્લેટલેટ એટલે કે બ્લીડિંગ રિસ્ક વધી જાય, બરાબર છે. આઈ અગેન રિપીટ, હિમોલાઇસિસ એટલે કે RBC નું ડિસ્ટ્રક્શન, EL એલિવેટેડ લીવર એન્ઝાઇમ્સ એટલે કે લીવર ડેમેજ થાય, LP લો પ્લેટલેટ કાઉન્ટ એટલે કે બ્લીડિંગ રિસ્ક વધી જાય. સિમ્પટમ જોઈએ. સિવિયર હેડેક, અપર એબ્ડોમિનલ પેન, નોઝિયા, વોમિટિંગ અને હાઇપર ટેન્શન. ડેન્જર, કોની માટે ડેન્જર છે? તો કે મધર અને ફીટસ બંને માટે
લાઈફ થ્રેટનિંગ કન્ડિશન બની શકે છે હેલ્પ સિન્ડ્રોમ. બરાબર છે. હવે વાત કરીએ આપણે પ્રી એક્લેમ્પશિયા, પ્રોટીન ઇન યુરિન. બરાબર, એટલે કે આમાં પ્રી એક્લેમ્પશિયા, પ્રોટીન ઇન યુરિન. બરાબર છે. હવે એનો પોઈન્ટ એક જોઈ લઈએ સાહેબ. બરાબર, 24 કલાક યુરિનમાં ગ્રેટર ધેન ટુ 0.3 પ્રોટીન હોય તો પ્રી એક્લેમ્પશિયા માનવામાં આવે છે. બરાબર. ડીપ એક્સપ્લેનેશન ની વાત કરીએ. પ્રી એક્લેમ્પશિયા પ્રેગ્નન્સી દરમિયાન થતો એક સિરિયસ ડિસઓર્ડર છે જેમાં હાઈ બીપી, પ્રોટીન ઇન યુરિન એટલે પ્રોટીન યુરિયા અને એડિમા એટલે કે સોજો જોવા મળે છે. આ પ્રોટીન શું કામ આવે? બરાબર છે. આ સમજીએ કે ભાઈ પ્રી એક્લેમ્પશિયામાં પ્રોટીન હોય ગ્રેટર ધેન ટુ 0.3 કરતા વધુ, પણ આ પ્રોટીન આવે શું કામ? તો કે હાઈ બીપી થી કિડની ડેમેજ થાય જેના કારણે યુરિનમાં પ્રોટીન લીક થાય છે. બરાબર છે. એટલા માટે પ્રોટીન આવે છે અને પ્રોટીન યુરિયા થાય છે અને એના કારણે પ્રી એક્લેમ્પશિયા થાય છે. ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા 24 કલાક 24 અવર્સ યુરિન પ્રોટીન ગ્રેટર ધેન 0.3 ગ્રામ પ્રી એક્લેમ્પશિયા કન્ફર્મ. બરાબર, કન્ફર્મેટરી ડાયગ્નોસિસ કહેવાય. બરાબર છે. ડાયગ્નોસિસ ક્રાઇટેરિયા કન્ફર્મ ક્યારે છે કહેવાય? તો કે 24 કલાકમાં 0.3 ગ્રામ કરતા જે છે એ વધારે પડતું પ્રોટીન બતાય તો એને પ્રી એક્લેમ્પશિયા કન્ફર્મ માનવું. ઇમ્પોર્ટન્સ, અર્લી ડિટેક્શન લાઈફ સેવિંગ છે. મધર અને ફિટસ બંને માટે અર્લી ડિટેક્શન થઈ જાય તો એ લાઈફ સેવિંગ છે, અધરવાઇઝ લાઈફ થ્રેટનિંગ બની શકે છે. લાસ્ટ બટ નોટ લીસ્ટ, પ્રોટીન ગ્રેડિંગ બાય ડીપસ્ટિક ટેસ્ટ. પોઈન્ટ એવો છે કે ભાઈ ડીપસ્ટિક ટેસ્ટ પ્રોટીન અમાઉન્ટ બતાડે છે. કઈ અમાઉન્ટ બતાડે? પ્રોટીનની અમાઉન્ટ બતાડે છે. ડીપ એક્સપ્લેનેશન ની વાત કરીએ તો ભાઈ ડીપસ્ટિક ટેસ્ટ એક ક્વિક બેડસાઇડ યુરિન ટેસ્ટ છે. કેવો ટેસ્ટ છે? બેડસાઇડ યુરિન ટેસ્ટ કયો છે? આઈએમપી, પ્રોટીન ગ્રેડિંગ બાય ડીપસ્ટિક. બરાબર. પ્રોટીન ગ્રેડિંગ ની વાત કરીએ, ટ્રેસ 0.1 ગ્રામ પર લિટર, +1 0.3 ગ્રામ પર લિટર, +2 1 ગ્રામ પર લિટર, +3 3 ગ્રામ પર લિટર, +4 10 ગ્રામ પર લિટર. આ પ્રોટીનના ગ્રેડિંગ છે. જો ટ્રેસ હોય તો કેટલું હોય? +1 +2 +3 ને +4 હોય તો કેટલું કેટલું ગ્રામ પર લિટર જોવા મળે છે. આ પ્રોટીનનું ગ્રેડિંગ હતું. બરાબર છે. સિમ્પલ સમજણની વાત કરું, મોર પ્લસ સાઇન, મોર પ્રોટીન મોર સિવિયરિટી. બરાબર છે. ઇમ્પોર્ટન્ટ, પ્રી એક્લેમ્પશિયા સિવિયરિટી મોનિટર કરવા યુઝ થાય છે. બરાબર છે. આનો ઇમ્પોર્ટન્ટ શું છે? તો કે ભાઈ પ્રી એક્લેમ્પશિયાની સિવિયરિટી જે છે એ મોનિટર કરવાની છે, કેટલી છે એની માટે યુઝ થાય છે. બરાબર છે. તો આશા રાખું છું ગઈકાલના 15 અને આજ 35 સુધી 16 થી 35 જે લીધા એ આપને સમજાયા હશે. આભાર. થેન્ક યુ. આવતીકાલે ફરીવાર 36 થી મળશું.